ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે તેમના શરતી જામીન મંજૂર કર્યા છે. આ જ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે ઈસુદાન ગઢવી જોડાયા છે. ઈસુદાનભાઈ, આપનું સૌથી પ્રથમ નિવેદન શું? કારણ કે ઘણા સમયથી ચૈતર વસાવાની આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આદિવાસી સમાજ રાહ જોઈ રહ્યા હતા કે તેમને જામીન મળે. આખરે હાઈકોર્ટથી તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આપની પ્રતિક્રિયા? બિલકુલ, આજે ચેતરભાઈ વસાવાને જામીન મંજૂર થયા છે એ આનંદના સમાચાર છે અને આખો આદિવાસી સમાજમાં આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ છે. પરંતુ બે વસ્તુ ઉપર હું ધ્યાન દોરવા માંગીશ કે ચેતરભાઈ વસાવાને 2.5 મહિના સુધી ખોટી રીતે ખોટા કેસમાં ભાજપે જેલમાં નાખ્યો છે અને એટલા માટે નાખ્યા હતા કે ચેતર વસાવા ડરી જાય. ચેતર વસાવા 2,000 કરોડનું જે કૌભાંડ મનરેગાનું બહાર પાડ્યું કે જે આદિવાસી સમાજના નાણાં હતા એ ભાજપના નેતાઓને કમલમ ખાઈ ગયું, એને ખુલ્લું પાડ્યું હતું ચેતરભાઈ વસાવાએ, જેને લઈને ભાજપે એના ઉપર દાજ રાખીને ખોટો ગ્લાસ મારવાનો કેસ કરીને 2.5 મહિના સુધી જેલમાં રાખ્યો. તમે આખી ક્રોનોલોજી સમજો. પહેલા ચેતરભાઈ વસાવાએ આખું કૌભાંડ બહાર પાડ્યું 2,500 કરોડનું. નેતાઓ રૂપિયા ખાઈ ગયા. એ મંત્રી હજી ચાલુ છે. એ મંત્રી હટ્યા જ નથી. મંત્રી જેલમાં જ નથી ગયા. સામે ચેતર વસાવાને એમણે ડરાવવાની કોશિશ કરી, ધમકાવવાની કોશિશ કરી, કેસ કરવાની કોશિશ કરી, જેલમાં નાખ્યા. ચેતર વસાવા વયા ગયા અને પછી આઈઓ હાજર ન રહીએ, સરકારી વકીલ હાજર ન રહીએ, એમ કરીને 2.5 મહિના ખેંચી નાખ્યા ગ્લાસ મારવામાં. તમે કલ્પના કરો કે આવું ક્યાંય જોયું છે કોઈ? સત્તાનો દુરુપયોગ. અને માત્ર ચેતર વસાવાને જેલમાં નહોતું નાખ્યું, અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી સમાજના આવાજને ભાજપે જેલમાં નાખ્યું હતું. આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે ભાજપને લઈને. ભાજપના નામથી આદિવાસી સમાજમાં રોષ છે. આગામી તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીમાં આદિવાસી સમાજ આનો બદલો લેશે. ભાજપના નેતાઓને ઘૂસવા નહીં દે પ્રચાર માટે. મને ઘણા આદિવાસી સમાજના આગેવાનો, ગઈકાલે હું અરવલ્લીમાં હતો ત્યાં મળ્યા હતા અને એમણે કહ્યું હતું કે અમે વર્ષોથી ભાજપને મત આપીએ છીએ, પણ ભાજપ એટલી નિમ્ન કક્ષાની પાર્ટી છે કે અમારા જેવા લોકો, ગરીબોનો અવાજ હોય, એને પણ ખોટા કેસમાં જેલમાં નાખી દે છે. એ ક્યારેય ચલાવી નહીં લેવામાં આવે. અમે જિંદગીમાં ભાજપને મત નહીં આપીએ. એટલે તમે સમજો કે પહેલા ચેતરભાઈ વસાવાને એમણે જે એક પછી એક નામો ભાજપના ખોલતા જતા હતા નેતાના કે ભાઈ આ મનરેગા યોજના રોજ મીડિયામાં ચમકતું હતું, ભાજપ બદનામ થતું હતું. ઈ ભાજપ મંત્રી પદ ચાલુ છે, એના દીકરા જેલમાં ગયા છે, સાબિતી થઈ ગઈ છે, છતાંય મંત્રી છે એ જેલમાં નથી ગયા અને ચેતર વસાવા જેલમાં ગયા છે. એટલે સ્પષ્ટપણે આ આદિવાસી સમાજને જેલમાં બંધ રાખવાનો ભાજપે કારસો કર્યો હતો. એનો આજે પર્દાફાશ થયો છે. ઈસુદાનભાઈ, હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે. ડેડિયાપાડામાં ચૈતર વસાવા નહીં જઈ શકે. આગામી સમયમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે, તો જો પોતાના જ મત વિસ્તારમાં ચૈતર વસાવા નહીં જઈ શકે તો પ્રચાર પ્રસાર કેવી રીતના કરી શકશે? તો આપની આગામી રણનીતિ શું? નહીં, પ્રચાર પ્રસારની વાત કરતા હું એમ સમજો, તમે જ્યારે આ પહેલા પણ એક ખેડૂતના ઉભા પાકમાં વન અધિકારીઓ રાત્રે એનો ઉપજ કાપી ગયા હતા, ચેતરભાઈ અવાજ ઉઠાવ્યો, ત્યારે ખોટા કેસમાં નાખી દીધા હતા ચેતરભાઈને જેલમાં. અને ત્યારે પણ આવી જ રીતે ભાજપે ષડયંત્ર રચી જેથી કરીને ચેતરભાઈ વસાવા લોકસભાની ચૂંટણી ન લડી શકે. અને ચેતરભાઈ વસાવાને અમે કરજણ રાખ્યું હતું, ત્યાં નર્મદામાં જવાની મનાઈ હતી. તો આ જ ખેલ ભાજપે ફરીથી કર્યું છે કે ડેડિયાપાડાની જનતામાં એ જઈ ન શકે, ડેડિયાપાડાની જનતામાં એને લઈને પાછા કામો થાય નહીં અથવા અટકે, આવા પ્રકારનું ભાજપની માનસિકતા છે. પણ કોઈ કામ અટકવાના નથી. ચેતરભાઈ વસાવા જેલમાં હોય તોય પણ કરાવી શકે એવા સક્ષમ છે. એની પાછળ મજબૂત અમે ટીમો ગોઠવી દીધી છે. આમ આદમી પાર્ટીની ટીમો છે. હાઈકોર્ટમાંથી શરતી જામીન છે તો આગામી હું એના ઉપર જ આવું છું કે ભાજપે વર્ષોથી આવા ખેલ કરે છે કે ચેતર વસાવા એના વિસ્તારમાં જઈ ન શકે, લોકોને મળી ન શકે. પરંતુ ગયા વખતે પણ આવું થયું હતું. ત્યારે પણ અમે ઉપલી અદાલતોમાં ગયા હતા. અદાલતોમાં શરતોમાં મોડિફાઈડ કરાવડાવ્યું હતું. આ વખતે પણ અમે ટૂંક સમયમાં જ શરતોને મોડિફાઈડ માટે જાશું. ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજનો હીરો છે, આદિવાસી સમાજનો અવાજ છે. એને દબાવવા ભાજપ ગમે તેટલી કોશિશ કરે, દબાવવાનું નથી. અને આગામી સમયમાં મને પૂરો વિશ્વાસ છે કે અદાલત શ્રી એમને એમના મત વિસ્તારમાં જવા માટેની પરવાનગી પણ આપશે. ઈસુદાનભાઈ, આગામી સમયમાં આમ આદમી પાર્ટીના નેતાઓના તેવર આકરા જ રહેશે કે પછી જે પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ આરોપ લગાડી રહ્યા છે કે ભાજપ દબાવવા માટે આવું કરે છે તો વલણ એ નરમ પડી જશે? કોઈ વલણ નરમ નથી પડવાનું. અમે જેલથી થોડા બીવાના છીએ. અમે લોકો કે જેલથી ની ગોળીથી બીતા નથી. આ જેલ તો શું ચીજ છે? આ 2.5 મહિનામાં તો બહાર આવી જ ગયા ને.
2.5 મહિના રાખી શકશો, 6 મહિના રાખશો. અરવિંદ કેજરીવાલ અમે 6 મહિના રાખ્યા હતા. શું ફેર પડ્યું? મનીષ સિસોદિયાને જેલમાં નાખ્યા હતા, આમને જેલમાં નાખ્યા હતા, સંજય સિંહને, મને જેલમાં નાખ્યા હતા. શું ફેર પડ્યું? કશું જ ફેર નથી પડતો. અમારે એ જ તહેવાર હશે, ઉલટાનું મજબૂતાઈથી હશે અને ઉમરગામથી અંબાજી સુધીના ચેતરભાઈની સભાઓ ગોઠવવામાં આવશે. આગામી સમયમાં આ મુદ્દાને લઈને ચેતરભાઈ વસાવા લોકોની વચ્ચે જશે અને લોકોને સમજાવશે કે હવે ભાજપને આનો પરચો દેખાડવાનો સમય આવી ગયો છે અને 2.5 મહિના સુધી ખોટી રીતે આદિવાસી સમાજના અવાજને દબાવવાની જે કોશિશ કરી, એમનો જે કામો છે એ અટકાવવાની કોશિશ કરી છે, એનો બદલો આદિવાસી સમાજ આગામી ચૂંટણીઓમાં લેશે. ઈસુદાનભાઈ, આગામી સમયમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં શું ચૈતર વસાવાના જેલમાં જવાથી ફાયદો થશે કે આમ આદમી પાર્ટીને નુકસાન થશે? નહીં, આમ આદમી પાર્ટીને બિલકુલ ફાયદો થયો છે. લોકોમાં રોષ છે. આ ફાયદા કરતા હું તો એમ કહું છું કે ભાજપે સત્તાનો દુરુપયોગ કર્યો, ખોટા પોલીસને ફોન કરીને ઉપયોગ કરીને પોલીસને કઠપુતળી બનાવી. આ બધું જે ખેલ કર્યું ભાજપે, એ ચેતર વસાવાને ડરાવવા માટે અને આદિવાસી સમાજમાં એક મેસેજ આપવા માટે કે જો અમારા સામે અવાજ ઉઠાવ્યો અને અમારા કૌભાંડો આ ચેતર વસાવા ધારાસભ્ય છે છતાંય જો બહાર પડ્યા અને એને જેલમાં નાખી દીધા તો તમારી શું વિચાર છે, એમ મેસેજ આપવા માટે ભાજપે ખેલ કર્યો છે. પણ એ ઊંધો દાવ પડ્યો છે. ચેતર વસાવાના જેલમાં જવાથી આદિવાસી સમાજમાં એટલો બધો રોષ છે ભાજપ પ્રત્યે કે ભાજપના નેતાઓને આગામી ચૂંટણીઓમાં ઘૂસવા નહીં દે, ફળિયામાં ને ગામમાં ઘૂસવા નહીં દે છે આદિવાસી સમાજ. એટલો ઘૂસે છે. એટલે ભાજપની રણનીતિ છે એ ઉલટી પડી છે. ઉલટાનો ચેતરભાઈ વસાવા વધારે મજબૂત થયા છે, વધારે હીરો બન્યા છે, લોકોના દિલોમાં છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહુ મોટો ફાયદો થશે. બિલકુલ ઈસુદાનભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.